આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી એકમ નંબર 1 અખિલ બ્રહ્માંડમાં એનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માં જે પહેલો એકમ છે અખિલ બ્રહ્માંડમાં, એનો સાહિત્ય પ્રકાર છે પદ અને એના રચયિતા છે નરસિંહ મહેતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એ બરાબર યાદ રાખવાનું છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે અખિલ બ્રહ્માંડમાં નો સાહિત્યનો પ્રકાર કયો છે, તો પદ. અને એમ પણ પૂછાય કે અખિલ બ્રહ્માંડમાં ના રચયિતા કોણ છે, તો કે નરસિંહ મહેતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કરવાના છીએ. તો સૌપ્રથમ જો કે પહેલો પ્રશ્ન છે આપણે પાઠ્યપુસ્તકમાં આપેલો કે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. પ્રશ્ન પહેલો, સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? ઉત્તર, સમગ્ર બ્રહ્માંડમાં એકમાત્ર પરમાત્મા એટલે કે શ્રી હરિ જ જુદા જુદા રૂપે વ્યાપેલા છે. બીજો પ્રશ્ન, પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું છે? ઉત્તર, પરમાત્માએ પોતાની લીલાઓનો રસ માણવા અને વિવિધ અનુભવો પ્રાપ્ત કરવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. ત્રીજો પ્રશ્ન છે, અખિલ બ્રહ્માંડમાં કાવ્યમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? ઉત્તર, વેદ અને સ્મૃતિશાસ્ત્રો એવું કહે છે કે જેમ સોનામાંથી બનેલા દાગીનાના નામ અને ઘાટ જુદા હોય છે, પણ આખરે તો એ બધું સોનું જ છે, તેમ પરમાત્મા પણ એક જ છે. ચોથો પ્રશ્ન, કવિના મતે ઈશ્વરને કઈ કઈ રીતે પામી શકાય? ઉત્તર, કવિના મતે ઈશ્વરને કેવળ શુદ્ધ અને સાચા પ્રેમ એટલે કે પ્રેમ ભક્તિ દ્વારા જ પામી શકાય છે. પાંચમો પ્રશ્ન, જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાય છે? ઉત્તર, જ્ઞાન ગ્રંથો એ ઈશ્વર સંબંધી સાચી વાત ન કહીને ગરબડ એટલે કે ગેરસમજ ઊભી કરી છે, જેના કારણે જેને જે ગમે તેને તે પૂજે છે, તેવી પરિસ્થિતિ સર્જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપને જણાવતા આનંદ થાય છે કે હવે મેં મારી ચેનલ જે સુરેશ સાહેબ નામની ચેનલ છે, એમાં ધોરણ 4થી માંડીને ધોરણ 12 સુધીના ભાષાના વિડીયો હું બનાવું છું. મિત્રો, એમાં ગુજરાતી હોય, હિન્દી હોય, સંસ્કૃત હોય, કોઈ પાઠની સમજૂતી હોય કે પછી કવિતાની સમજૂતી હોય, સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર હોય, અભ્યાસના પ્રશ્નોના ઉત્તર હોય કે સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, એ બધા પ્રકારના વિડીયો હું મારી ચેનલમાં બનાવીને મૂકું છું. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્વાધ્યાયને લખવા માટે, નોટ્સમાં લખવા માટે, પ્રશ્નોના જવાબ લખવા માટે, વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને સ્ટોપ કરીને આપ લખી શકો છો. અને હા મિત્રો, હજી પણ તમે મારી યુટ્યુબ ચેનલ સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ એકવાર જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ જ રીતના વિડીયો આ મારી ચેનલ ઉપર હું મૂકતો રહીશ. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન હવે બીજો જોઈએ આપણે. મુખ્ય પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પેલો પ્રશ્ન જે વિદ્યાર્થી મિત્રો મુખ્ય હતો એ એક વાક્યનો હતો, જ્યારે બીજો પ્રશ્ન છે એ નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાનું આપણે કહે છે, તો 2-3 લીટીમાં આપણે ઉત્તર એનો આપવો પડે. પ્રશ્ન પહેલો, પરમાત્મા પૃથ્વી પર ક્યાં ક્યાં સ્વરૂપે રહેલા છે? ઉત્તર, પરમાત્મા પૃથ્વી પર પવન રૂપે, પાણી રૂપે અને ભૂમિ એટલે કે તત્વ રૂપે રહેલા છે. તે આકાશમાં વલો એટલે કે તેજ રૂપે અને વૃક્ષોમાં જીવ રૂપે વિસ્તરીને અનંત રૂપો ધારણ કરીને પ્રગટ થયેલો છે. બીજો પ્રશ્ન છે, સોનું તો આખરે સોનું જ છે, એવું સાથી કહી શકાય? ઉત્તર, સોનામાંથી અનેક પ્રકારના ઘરેણાં જેમ કે કડલા, કુંડળ, હાર વગેરે બનાવવામાં આવે છે અને તેના નામ અલગ અલગ રાખવામાં આવે છે, પરંતુ જો આ ઘરેણાંને ઓગાળી દેવામાં આવે તો તે ફરીથી સોનું જ બની જાય છે. તેના મૂળ તત્વોમાં કોઈ ફેરફાર થતો નથી, તેથી કહી શકાય કે સોનું તો આખરે સોનું જ છે. ત્રીજો પ્રશ્ન, બીજ અને વૃક્ષનો કાર્યકારણ સંબંધ સ્પષ્ટ કરો. ઉત્તર, બીજ એ કારણ છે અને વૃક્ષ એ તેનું કાર્ય છે. બીજને જમીનમાં વાવવાથી તેમાંથી વિશાળ વૃક્ષ બને છે અને એ જ વૃક્ષ ફરીથી અસંખ્ય બીજ આવે છે. આમ બીજ વગર વૃક્ષ શક્ય નથી અને વૃક્ષ વગર બીજ શક્ય નથી. કવિ આ જ રીતે સમજાવે છે કે બાહ્ય દેખાવ અલગ હોવા છતાં તત્વતઃ બંને એક જ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, આ પદમાં નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે? ઉત્તર, નરસિંહ મહેતા પરમ તત્વ એટલે કે ઈશ્વરની સર્વવ્યાપકતા સમજાવતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક જ શ્રી હરિ વ્યાપેલો છે.
પરંતુ તેઓ અલગ અલગ રૂપે દેખાય છે. જેમ દેહમાં દેહ, તત્વમાં તેજ અને શૂન્યમાં શબ્દ થઈને વેદ ભાષે છે, પવન, પાણી અને ભૂમિ પણ તેમનું જ સ્વરૂપ છે. કવિ સોના અને દાગીનાનું ઉદાહરણ આપીને સમજાવે છે કે કુંડળ, હાર વગેરે ઘાટ ભલે જુદા હોય, પણ મૂળમાં તો એ સોનું જ છે. ગ્રંથોએ ઈશ્વર વિશે ગેરસમજ ઊભી કરી છે, જેથી લોકો મન, વચન અને કર્મથી પોતાની અનુકૂળતા મુજબ ઈશ્વરને પૂજે છે. અંતમાં કવિ કહે છે કે ઈશ્વર બીજમાં વૃક્ષ રૂપે અને વૃક્ષમાં બીજ રૂપે છુપાયેલો છે, અને તેને મેળવવાનો એકમાત્ર માર્ગ કેવળ પ્રેમ છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સમજાવવાનું કહે છે. એક પંક્તિ વિદ્યાર્થી મિત્રો આપણે આપેલી છે, આપણે સમજાવવાનું છે કે એ પંક્તિના માધ્યમથી શું કહેવા માંગે છે. તો આપણે એનો જવાબ જોઈએ કે ગ્રંથ ગરબડ કરી વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે, મન વચન કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ મન એમ સૂજે. ઉત્તર: આ પંક્તિઓ દ્વારા નરસિંહ મહેતા ધાર્મિક ગ્રંથો અને લોકોની સંકુચિત માનસિકતા પર પ્રકાશ પાડે છે. કવિ કહે છે કે જ્ઞાનના ગ્રંથોએ ઈશ્વરના સાચા સ્વરૂપને સમજાવવામાં ગરબડ કરી છે અને સાચી કે સ્પષ્ટ વાત કરી નથી. પરિણામે સંસારમાં જુદા જુદા ધર્મો અને પંથો ઊભા થયા છે. આ ગેરસમજને કારણે જે માણસને જે સ્વરૂપ ગમે છે તે તેને જ પોતાનો ભગવાન માનીને પૂજવા લાગે છે. લોકો પોતાના મન, વચન અને કર્મથી જેણે પણ ભગવાનને માની લે છે તેને જ અંતિમ સત્ય સ્વીકારી લે છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઈશ્વર કોઈ એક મૂર્તિ કે નામ પૂરતો સીમિત નથી. તે તો સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપક એક જ પરમ તત્વ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આજનું સ્વાધ્યાયનું સોલ્યુશન. જે 12મા ધોરણમાં ગુજરાતીનું જે પાઠ્યપુસ્તક છે એમાં પેલું પદ આપણું આવેલું છે કે અખિલ બ્રહ્માંડમાં, એનું આજે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ સોલ્યુશન આપને કેવું લાગ્યું છે એ વિદ્યાર્થી મિત્રો, જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો મને જરૂર સપોર્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આપને સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો, સુંદર મજાનું કમેન્ટ કરી દેજો, અને તમારા મિત્રો હોય એને પણ આ વિડીયોની લિંક શેર કરજો, જેથી કરીને એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. અને હા મિત્રો, હજી પણ તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, સુરેશ સાહેબ નામની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય, તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે હવે પછી હું આ ચેનલ ઉપર તમારા ધોરણ 12ના વિડીયો પણ તમામ ભાષાના વિડીયો છે આમાં મૂકવાનું છું. તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો જરૂર મને સપોર્ટ કરજો ને આવી જ રીતના પ્રેમ આપતા રહેજો. અને તમારું સૂચન કાંઈ વિદ્યાર્થી મિત્રો હોય તો એ પણ આવકાર્ય છે. આપને શું વસ્તુ આમાં સારું લાગે ને શું આમાં સુધાર કરવાની જરૂર છે એ પણ વિદ્યાર્થી મિત્રો આપ કમેન્ટ કરીને કહી શકો છો. એ પ્રમાણે આપણે સુધારા વધારા કરી શકીએ. તો બાય બાય દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. નમસ્કાર.